વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવે છે, ત્યારે પાલિકાની કચેરી નજીક ફ્રૂટની લારી પથારાવાળાના દબાણો કટકી પ્રથાને કારણે યથાવત. પાલિકાની મુખ્ય કચેરી નજીક જ ઘણા વર્ષોથી ફ્રૂટના પથારા અને લારીઓનું દબાણ ગુરુદ્વારાથી માર્કેટ 4 રસ્તા સુધી અડધા રસ્તાના વચ્ચે મૂકવામાં આવે છે. તેના કારણે અનેક વખત ત્યાં દરરોજ અકસ્માત થાય છે તેમજ ઘર્ષણના બનાવો પણ બને છે. તેમ છતાં આ દબાણ આજ દિન સુધી હટાવવામાં નથી આવ્યા. ઉલ્લેખનીય છે કે વિસ્તારના રહીશો રહેવાસીઓ દ્વારા એક વાતની ચર્ચા ખુલ્લેઆમ કરવામાં આવે છે કે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાના મુખ્ય અધિકારી મંગેશ જયસ્વાલ દ્વારા તેમના માણસોને મૂકીને આ લારી અને પથારાના દબાણોના વેપારીઓ પાસેથી મહિનાના વ્યવહારો લઈને ઉચ્ચ કક્ષાના અધિકારી મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચાડવામાં આવે છે અને સ્થાનિક નેતાઓનો પણ આ વ્યવહારો ચાલે છે. તેમજ નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહીવટદારો દ્વારા પણ આ વેપારીઓ પાસેથી વ્યવહારો લેવામાં આવતા હોવાનું ચર્ચા છે. તેના કારણે આ દબાણ હટતા નથી અને રાહદારી રહીશો વર્ષોથી ભારે પરેશાન થઈ રહ્યા છે. તેમ છતાં સમગ્ર વડોદરા શહેરમાંથી પાલિકાના દબાણ શાખા દ્વારા દબાણ હટાવવામાં આવે છે. આજ રોજ હર્ષ સંઘવી વડોદરા આવ્યા હતા. તેના કારણે શહેરના અનેક વિસ્તારના ફૂટપાથ પરના દબાણો તેમજ નાના મોટા દબાણો હટાવી તોડી દેવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં પાલિકાની કચેરી નજીક ફ્રૂટની લારીઓ અને પથારાના દબાણ આજે પણ યથાવત જોવા મળ્યા. શું આ લારી અને પથારાના સંચાલકોનો ઉચ્ચ કક્ષા સુધી ચાલતો વ્યવહાર ચાલે છે, તો કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારી તેમજ પોલીસ વિભાગ પીઆઈ અને વહીવટદારો આ લારીઓને હટાવતા નથી, એવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.